2-3 દિવસ પહેલાં હકાભા ગઢવીનો મને ફોન આવેલો. હકાભા મારા મિત્ર છે. હકાભાએ અહીંયા સમર્થન આપેલું છે, સ્ટેજ ઉપરથી સમર્થન આપેલું છે અને હકાભાનો ડાયરો પણ અહીંયા સરસ મજાનો પ્રચલિત થયો છે. હકાભાના હિસાબે અહીંયા ટ્રાફિક પણ થયું હતું, ખેડૂતોનું સમર્થન પણ મળ્યું છે. ગુજરાતમાંથી મરદનો દીકરો, સાહિત્યકાર કે ડાયરાનો કલાકાર એક જ નીકળો છે, હકાભા ગઢવી, જેનું અમને ગર્વ છે કે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. હકાભાએ જ્યારે ફોન કર્યો ત્યારે કોઈ વિકાસભાઈ કરીને અહીંના જેતપરના નિવાસી છે, એમાં ગેરસમજ છે. એ વિકાસભાઈને ફોન કરેલો અને વિકાસભાઈ એવું કીધેલું કે અત્યારે સમિતિની મિટિંગ ચાલે છે, આપ આવડા મોટા કલાકાર છો, આવો તો અમારી સમિતિને તમારી આગતા સ્વાગતા કરવી પડે. એટલે સમિતિના કોઈ સભ્યો છે નહીં, તો આજે નહીં આવતા, તમે કાલે આવજો. એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. બાકી હકાભા માટે આ સ્ટેજ ખુલ્લા દિલથી ખેડૂતોનું છે અને હકાભાએ ખુલ્લા દિલથી સમર્થન કર્યું છે. તો અગર ક્યાંય હકાભાનું દિલ દુભાણું હોય, દુઃખ લાગ્યું હોય, તો અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ અને મામા તરીકે હું સમિતિ તરફથી હકાભાની માફી માગું છું, દિલગુજર છું. હકાભા આવો, પધારો, તમારા માટે 24 કલાક આ સ્ટેજ તમારી રાહ જોઈ રહ્યું છે.